પહેલા એ કહેવાતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય. હાલ પણ એ જ પરિસ્થિતિ છે. હું માયકમાં હજારો વાર આવા ભાષણો સાંભળું છું કે એક એમએલએના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે. હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે. આજીવન કેદનો એ આરોપી છે. એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો? આ સીટ ઉપર કોઈ ઉભશે તો મારો પરિવાર જ ઉભશે. હજુ 2 દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે કથિત પાટીદાર, બરાબર, એ પાટીદાર ના કહેવાય ને, અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો, આ સીટ ઉપર તમે લાડો પાડો છો, આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો ભાઈ જ ઉભશે. કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે, અમે બતાવીશું તે કેટલી વિશેષ થાય. કેમ? તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ છોડીને ગયા છે. આ દેશમાં લોકશાહી છે. આ દેશમાં હરેક વ્યક્તિને એ ચાહે ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય પોતાનું મંતવ્ય રજૂ કરવાનો, સીટ ઉપર ઉભવાનો અધિકાર છે. તમે લોકોની આગળ ધમકી પહોંચાડી રહ્યા છો કે આ સીટ અમારા બાપ દાદાની જાગીર છે.